आदिवासी समाज के पवित्र यात्राधाम देवमोगरा में याहा मोगी माताजी का भव्य मेला आयोजित हुआ है। गुजरात, महाराष्ट्र और मध्य प्रदेश में बसने वाले आदिवासी समाज के कुलदेवी और आस्था के केंद्र देवमोगरा स्थित याहा मोगी पांडुरी माता के मंदिर पर शिवरात्रि से शुरू होने वाले भातीगल लोक मेले की शुरुआत शांतिपूर्ण माहौल में हुई है। 19 फरवरी तक इस मेले का आयोजन हो रहा है। तब बड़ी तादाद में श्रद्धालु यहां पर उमड़ रहे हैं और दर्शन कर धन्यता का अनुभव कर रहे हैं। तब आपको बता दें कि भारतीय संस्कृति विश्व की प्राचीनतम संस्कृतियों में से एक है, जहां पर इस तरीके से मेले जगह जगह पर आयोजित होते हैं। तब नर्मदा जिला प्रशासन के मार्गदर्शन और नेतृत्व के तहत देवमोगरा माई मंदिर ट्रस्ट की ओर से लाखों श्रद्धालुओं की सुरक्षा और सलामती के भाग स्वरूप डीवाईएसपी, पीआई, पीएसआई रैंक समेत पुलिस विभाग के साथ जुड़े हुए नर्मदा के पुलिस जवानों और मंदिर के 450 से ज्यादा स्वयं सेवकों के साथ मिलकर लोगों की सुरक्षा का खास ख्याल रखा जा रहा है। देवमोगरा माताजीनो स्थापना 1085 થી થઈ હતી। ચંદાજી લીંબાજી સરકારે સ્થાપના કરી હતી અને માતાજી સ્વયં પોતે આવેલા છે। તે સપનામાં બતાવ્યું હતું લીંબાજી સરકારને કે હું મોગરાના ઝાડની હું છું, બિરાજમાન છું, મારી મૂર્તિ છે અને તેને તમે સ્વયં આવીને પછી તે મૂર્તિને કાઢજો અને પછી ત્યાં ગાડી સ્થાપના કરીને પછી છે તો મેળો કરજો। ડંકા નિશાન સાથે તમે શાકભારાથી આવજો। તો 1085 થી ડંકા નિશાન સાથે અહીંયા ગાડી ચંદાજી સરકાર ડંકા નિશાન સાથે આખું સૈન્ય લઈને પછી આવ્યા અને પછી જે મૂર્તિ સ્થાન બતાવ્યું હતું તે સ્થાને જોયું તો મૂર્તિ હતી। એટલે મોગરાના ઝાડની નીચે મૂર્તિ હતી એટલે મૂર્તિ એટલે દેવ અને મોગરાનું ઝાડ એટલે મોગરો, તો દેવ મોગરા એવી રીતનું આ સ્થળનું નામ પડેલું છે। માતાજી પોતેનું નામ છે પાંડોરી માં। પાંડોરી એટલે અન્નપૂર્ણા। ત્યાં અત્યારે અન્નની અંદર બિરાજમાન થયેલા છે। શોભાયાત્રા કાઢશો એની અંદર 4 વાગ્યા માતાજીને છે તો પૂંજન વિધિ, સ્નાન વિધિ ચાલશે। એ રાજવી પરિવારની પૂંજન વિધિ ચાલશે। તો 4 વાગ્યા લઈ જવાનું છે માતાજીને ગઢમાં। ભવ્યાતિ ભવ્ય આ વર્ષનો મેળો, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા, પૂજા અને દર્શન કરીને માતાજીના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી રહ્યા છે। તમે જોઈ શકો છો પાછળ લાખો લોકો ખૂબ ભાવ સાથે, ભક્તિ સાથે માતાજીની પૂજા અર્ચના કરવા અહીંયા પગપાળા સંઘ લઈને નાચતા કૂદતા આવી રહ્યા છે। અને માથા પર માતાની જે પૂજાનું જે સામાન છે, જેને અમે હિજારી કહીએ છીએ, એવી હિજારી લઈને અહીંયા લોકો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન આ 4 રાજ્યમાંથી આ વખતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને ખૂબ ભાવભક્તિ સાથે માતાજીના દર્શનનો લાવો લઈ રહ્યા છે। નર્મદા જિલ્લાનો આ ભવ્યાતિ ભવ્ય અને સૌથી મોટો યાત્રા મેળો છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર પણ ખડે પગે રહીને અહીંયા આવતા લાખો શ્રદ્ધાળુઓની યાત્રા સફળ થાય એના માટે તમામ જવાબદારીઓ ખૂબ ગંભीरताથી નિભાવી રહ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।